શહેરના બીઆરએસ કોલેજ ડુમિયાળી ખાતે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા અને તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી 3 નવા રમતગમત મેદાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં 2 ખોખોના અને 1 કબડ્ડીના મેદાનનો સમાવેશ થાય છે। બીઆરએસ કોલેજ ડુમિયાળી ખાતે નવા મેદાનોના લોકાર્પણ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, મનોજભાઈ સોલાધરા, યોગેશભાઈ ભાલોડિયા, ખેલકૂદ ધારાના કોઓર્ડિનેટર મહેશભાઈ વસાવા તેમજ શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મેદાનોના લોકાર્પણ બાદ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોની ટીમ દ્વારા ખોખોની રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓની ટીમ દ્વારા કબડ્ડીની રોમાંચક રમત રમવામાં આવી હતી। કોલેજ દ્વારા 3 નવા મેદાનોનું નિર્માણ કરવામાં આવતા વિદ્યાર્થીઓને રમતગમતની પ્રતિભા વિકસાવવા માટે વધુ સારો અવસર મળશે। હું બીઆરએસ કોલેજ ડુમિયાળીમાં હિન્દી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છું અને કેસીજી સપ્તધારા જે ચાલે છે ને એમાં હું કોઓર્ડિનેટર છું। એની અંતર્ગત આ ખેલકૂદ ધારા છે। સપ્તધારાની અંદર 7 ધારાઓ છે, એમાંની એક આ ખેલકૂદ ધારા છે અને આજે અમે ત્યાં 3 મેદાનનું ઓપનિંગ કર્યું છે। 2 ખોખોના મેદાન, 1 ભાઈઓ માટે અને 1 બહેનો માટે અને 1 કબડ્ડીનું મેદાન। અને ઓક્ટોબર મહિનામાં અમારે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જેટલી પણ કોલેજ છે ને એ બધી જ કોલેજની સ્પર્ધા છે ખોખોની, એ અહીંયા બીઆરએસ કોલેજ ડુમિયાળીમાં આયોજિત કરવામાં આવી છે। અને અમારા વસાવા સર છે કોઓર્ડિનેટર ખેલકૂદના, એ ખૂબ જ બાળકોને પ્રેક્ટિસ કરાવે છે, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક। નીલમ રાઠોડ સાથે ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।